હવે આગળ વધશું. પેલા પ્રાર્થના બોલી લો. ह्रीङ्काराननगर्भितानलशिकां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं. तो જાગૃતિબેન હૃદય દેવીથી મૂકી દેજો. હા, દેવી સંબોધન. ઓમ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः. ओम नमस्त्रिपुरसुंदरी हृदय देवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी. હવે જ્યારે આપણે આટલું બોલીએ ને તો આપણા આંખ સામે હમણાં જે આપણે જોયો વિડીયો તો આપણા મગજમાં શ્રીયંત્ર આવવું જોઈએ કે હૃદય દેવી શિરોદેવી ઉપર 2, પછી શિખાદેવી કવચદેવી નીચે, નેત્રદેવી બરાબર સેન્ટરમાં ડોટ અને અસ્ત્રદેવી 4 ખૂણામાં. આગળ હવે નિત્ય તિથિ દેવતાઓ જોશું. તો 16 નિત્ય તિથિ દેવતાઓ તે દિવસે આપણે જોયું હતું. તિથિ એ એક કાળની ગણના છે. સૂર્ય અને ચંદ્ર એ 2 આપણા વૈદિક લિટરેચરમાં એસ્ટ્રોલોજીમાં કયો અથવા તો આપણે બધા આપણા શાસ્ત્રોમાં એ બંનેનું ખાસ મહત્વ છે. તો એક મારી બુક વાંચવામાં આવી છે, એમાં ઓનલાઈન છે, તમારે પણ જોઈ છે તો તમે જોઈ શકશો. જર્ની વિથ ધ મૂન, તેમાં તિથિ જર્ની વિથ મૂન. તો એમાં એમણે એમની લેખિકાએ એટલું સરસ એક્સપ્લેન કર્યું છે કે સૂર્ય અને ચંદ્ર એ જાણે કે શિવ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે આપણે પેલા લલિતા સહસ્ત્રનામમાં જોયું હતું કે આપણો જમણો જે શરીરનો ભાગ છે એ સૂર્ય તત્વને રેપ્રેઝન્ટ કરે છે અને ડાબો જે છે એ શક્તિને રેપ્રેઝન્ટ કરે. તો એવી રીતે બ્રહ્માંડમાં જે છે એ સૂર્ય જે છે એ તત્વ શિવને રેપ્રેઝન્ટ કરે છે. શિવ એ આપણી અંદરના આત્મ સ્વરૂપને, આપણી અંદરના આત્માને રેપ્રેઝન્ટ કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. અને એ પ્રકાશનું સ્વરૂપ છે, એ ચિન્મય સ્વરૂપ છે, પણ એનું રિફ્લેક્શન, એનું જે એનું પ્રતિબિંબ પડે છે એ શક્તિમાં પડે છે. એટલે શક્તિ એને શિવને એ વસ્તુથી સભાન કરે છે. તો આવું શૈવિઝનમાં એનું એક્સપ્લેનેશન આવે છે. તો એમાં જે શક્તિ સ્વરૂપ જે છે એ જે બહાર ચંદ્ર રેપ્રેઝન્ટ કરે છે અને ચંદ્ર એ મનનો દેવતા છે. તો આપણા શરીરની અંદર મન જે છે એ શક્તિ સ્વરૂપ છે, કારણ કે મનમાં જ આપણા વિચારો, તરંગો, ક્રિયાઓ માટેની અથવા સંસ્કારો કંઈ પણ ઉદ્ભવે છે અને એને આપણને ક્રિયાશીલ કરે છે. મન આપણું આપણને કાર્ય કરવા માટે પ્રેરે છે. તો ક્રિયાશક્તિ ડાયનેમિક આસ્પેક્ટ છે, એ શક્તિ છે. અને એને માટે કરવા માટેની જે શક્તિ પ્રદાન કરે છે અંદર, એ આપણો આત્મા છે. તો અહીંયા જે આપણા ઋષિ મુનિઓએ પોતાના ધ્યાનમાં આવી રીતે જ્યારે માનું ધ્યાન કર્યું કે આ શિવ શક્તિના બ્રહ્માંડના સંબંધોનું એ લોકોએ જ્યારે ચિંતન કર્યું, એને માટેનું જ્યારે શોધ કરી, ત્યારે એ લોકોના ધ્યાનમાં એવું આવ્યું કે આ બંને શિવ અને શક્તિ, સૂર્ય અને ચંદ્ર, એ બંનેને લીધે 15 જુદા જુદા દેવીના સ્વરૂપો ઉદ્ભવે છે. અને એ 15ને એમણે ચંદ્રની 15 કળા અને 16મું જે છે એ મહાનિત્ય, એ કલાતીત, સમયાતીત, સ્થળાતીત છે. એટલે એ પરાત્પર છે. પણ એ 15 જે છે સ્વરૂપ, એ 15 કળાની સાથે સંલગ્ન છે. એટલા માટે એમણે એક એક તિથિને એક એક માના સ્વરૂપ સાથે જોડ્યું. તો એ રીતે આપણને આ બધું જ્ઞાન મળ્યું છે કે કામેશ્વરી જે છે એ પ્રતિપદા પહેલી એકમની તિથિ સાથે આ દેવી જોડાયેલી છે. ભગમાલીની દ્વિતીયા સાથે, નિત્યક્લીનને તૃતીયા સાથે, ભેરુંડે, ભેરુંડેનો શબ્દનો અર્થ કદાચ મારો કહેવાનો રહી ગયો તો, ભેરુંડે એટલે ભયંકર થાય છે. તો એવી ભેરુંડે એ જે છે ચતુર્થી સાથે સંકળાયેલી છે. આ 4 તિથિ વિશે આપણે જોયું હતું. આજે આપણે આગળ પંચમી તિથિ વહની વાસીની પ્લસ આ બધી 15 તિથિઓ એ જે પંચદશીનો મંત્ર છે એ મંત્રના એક એક બીજાક્ષર સાથે એને સંકળાયેલી છે. તો પહેલું જે છે એ ક, પછી બીજું ભગમાલીની એ, પછી ત્રીજી નિત્યક્લીનને છે એ ઈ,
અને ચોથી ભેરુંડે લ. તો આજની જે છે વહની વાસીની એનો જે બીજ અક્ષર જેની સાથે જોડાયેલી છે એ છે રીમ. અને રીમ જે છે એ માનો બીજ મંત્ર છે. ભુવનેશ્વરીનો કયો, લલિતાંબિકાનો કે આપણે ઓમ આઈમ રીમ બોલીએ છીએ. તો રીમ નવાક્ષરી મંત્રમાં પણ રીમ આવે છે. તો મધ્યમ ચરિત્રમાં મહાલક્ષ્મીનો મંત્ર આવે છે રીમ. તો રીમ એ અહીંયા વહની વાસીનો છે. એટલા માટે પંચમી એ એકદમ માની પ્રિય તિથિ છે. ઓસ્પિશિયસ પવિત્ર તિથિ ગણાય છે લલિતા પંચમી. પંચમીના દિવસે ખાસ લલિતા સહસ્ત્રનામ કરવાનું પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. તો આ પંચમી તિથિ વહની વાસીની. હવે વહની વાસીનીનો અર્થ શું છે? વહની અગ્નિ, અગ્નિની વાસીની, અગ્નિની અંદર રહેનારી. તો અગ્નિની અંદર જેનો વાસ છે તો એ રજસની સાથે જોડાયેલ છે. કારણ કે અગ્નિ જે છે એ રજસને પ્રેરક કરે છે, કોઈ પણ કાર્યને પ્રેરણા આપે છે, કોઈ પણ કરવા માટેની ઉત્સાહ આપે છે. તો અહીંયાના અગ્નિ તત્વને અને કામેશ્વરીના અગ્નિ તત્વને, ત્યાં અગ્નિ તત્વ છે અને આ અગ્નિ વાસીની એટલે અગ્નિની અંદર રહેલી છે. તો જો અગ્નિના બે પ્રકારના કાર્યો છે. એક તો એ તેજ આપે છે, પ્રકાશ આપે છે. બીજું કે ગરમી અને ઉષ્ણતા આપે છે. તો ત્યાં જે છે એ તણખા રૂપે, એટલે અંદર ઈચ્છાઓને ઉદ્ભવ છે એનો તણખો ઉદ્ગમ કરે છે, એને પ્રેરે છે. કામેશ્વરી પહેલી જે તિથિ છે, અહીંયા એ વહની વાસીની બનીને શું કરે છે? તો લાઈટ, પ્રકાશ આપે છે. તો અહીંયાનો જે પ્રકાશ છે સૌમ્ય છે, એ ત્યાંની જેવો પ્રખર નથી, દજાડે એવો નથી. તો અહીંયા એ રજસ સાથે જોડાયેલી છે, પણ એ આપણી સૃજન શક્તિને પ્રજ્વલિત કરે છે, મનને વધુ જિજ્ઞાસુ બનાવે છે. એટલે કોઈ પણ જાણવાની ઈચ્છા થાય છે. પછી સકારાત્મક બનાવે છે, નવું જાણવા શીખવા માટે મનને આતુર કરે છે. એટલા માટે પંચમીએ ખાસ કીધું છે કે આ સ્તોત્રનું પઠન કરવાનું. તો આ દેવી એ આપણી સ્વપ્નાવસ્થા સાથે જોડાયેલ છે. આપણી જે 4 અવસ્થાઓ છે, તો કોઈ દેવીઓ આપણી જાગૃત અવસ્થા સાથે, પછી સુષુપ્તિ, સ્વપ્ન અને તુર્ય અવસ્થા સાથે જોડાયેલી હોય છે. તો એને આગળ વધારે છે. તો સ્વપ્ન એટલે આપણે સ્વપ્ન જોતા શીખવે છે લોકોને, કંઈક કલ્પના કરીને કે હું જીવનમાં આમ બનીશ, હું આમ કરીશ. તો એ સ્વપ્ન જોવે ત્યારે સ્વપ્ન પૂરું થાય. પણ પેલા જો સ્વપ્ન જોઈએ જ નહીં, એસ્પિરેશન જ ન હોય, તો આગળ માણસ વધી ન શકે. તો એ સ્વપ્ન જોતા પણ શીખે છે, સ્વપ્ન સર્જે પણ છે, અને જેથી આપણને જીવનમાં આપણે એ સ્વપ્ન પૂરા કરીએ. એટલે અહીંયા સાત્વિકતાની વાત થાય છે. તો એવા સ્વપ્નો, કોઈ સારા ઉચ્ચ આદર્શવાળા સ્વપ્નો કોઈ સાકાર કરે તો એનાથી જગતમાં એનો માનો જ પ્રકાશ ફેલાય છે. તો અહીંયા એ આપણી સૃજનશીલતાનો એ અગ્નિ છે, દજાડેવો અગ્નિ નથી. તો અહીંયા સાથે તત્વ જે છે એ વાયુ તત્વ છે. જો આપણે પહેલા જોયું, કામેશ્વરીમાં જોયું તો એમાં અગ્નિ તત્વ હતું, ભગમાલિનીમાં પૃથ્વી તત્વ હતું, નિત્યક્લિન્નેમાં આકાશ તત્વ, ભેરુંડેમાં જલ તત્વ. તો હવે પાંચમું જે છે એ વાયુ તત્વ આની સાથે જોડાયેલું છે, વહની વાસીની સાથે. તો વાયુ તત્વનો ગુણ શું છે? હલકાપણું. તો એટલા માટે એ અહીંયા આ દેવી વધારે હળવી છે, એને પ્રેરણા શક્તિ આપનારી છે. એટલે બહુ કોમળતાથી એ વ્યક્તિને આગળ વધારે છે, નવો ઉત્સાહ, નવું જોમ આપે છે. અને આ માની પ્રિય તિથિ છે. તો આ દરેક તિથિના પણ એક શ્લોક પણ આપેલા છે એનું વર્ણન કરતા. તો આ તિથિ માટેનો, વહની વાસીને માટેનો જે શ્લોક છે એમાં એના ગુણો બતાડે છે કે સર્વ રોગ ઉપહારિણી છે, એટલે સર્વ રોગોને દૂર કરનારી છે. કાલ મૃત્યુ પ્રશમની છે, એટલે એને પણ દૂર કરે છે. અપમૃત્યુ નિવારણી છે, અને પરમ આયુષ્યદામ. તો એવા એના સુંદર ગુણો છે. એટલે પાંચમી વહની વાસીની. તો જ્યારે ત્રિકોણમાં જોયું આપણે, સૌથી નીચેથી ટોચથી શરૂ કરીને જમણી બાજુમાં પાંચમી તિથિ વહની વાસીની. હવે ઉપરની 5 તિથિ આવશે. તો હવે ષષ્ઠી તિથિ છે મહાવજ્રેશ્વરી. મહાવજ્રેશ્વરી વજ્ર જેવી કઠણ, અને મહાવજ્રેશ્વરી, મહાભગમાલિની, મહાકામેશ્વરી એ અંદરનો જે સૌથી મુખ્ય ત્રિકોણ છે શ્રીયંત્રની અંદરનો, એ જે દેવીના 3 સ્વરૂપમાં જે લલિતા ત્રિપુર સુંદરી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ રૂપે પ્રગટ થાય છે, એમાંની પણ એક મહાવજ્રેશ્વરી છે. તો આ મહાવજ્રેશ્વરી એ જે છે એ
પછી સ્વપ્ન તો જોયા, સ્વપ્ન બતાડનાર દેવી છે વહનિવાસીની, પણ એને પૂરા કરવા માટેની એને માટેની જે શક્તિ જોવે. હવે જો આ જે બધી તિથિ દેવતાઓ છે એકમથી માંડીને જે અમૃત લઈને આવે છે, આ બધી અમૃત અર્પનારી છે. તો એકમ કરતા દ્વિતીયામાં વધારે અમૃત હોય, દ્વિતીય કરતા તૃતીયામાં વધારે હોય, એમ કરતા કરતા જયારે પંચમી ષષ્ઠી આવે એટલે ધીમે ધીમે એનો પ્રભાવ વધતો જાય છે. તો એ હવે આ જે તિથિ છે મહાવજ્રેશ્વરી, એ આપણી એક વખત તો સખત પરીક્ષા પણ લે, કારણ કે એમને એમ તો ફળ ના આપી દે, સખત મહેનત પણ કરવું પડે, પણ પ્રયત્ન જે કર્યા કરે એને એના સ્વપ્નો સાકાર કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. અને એ લક્ષ્યને પૂરું કરવા માટે માણસે પરસિસ્ટન્ટલી, એટલે કે એકદમ ચીકાટીથી, દ્રઢતાથી, સાતત્યથી એ પોતાના લક્ષ્યને ચોંટી રહેવાનું હોય છે. તો એને માટેનો આત્મવિશ્વાસ પણ આપે છે અને એને ટકી રહેવાનું બળ પણ આપે છે. તો એટલા માટે આ આપણને દેવી એકદમ સ્ટ્રોંગ, મજબૂત બનાવે છે, અને આપણે બહારના અવરોધોને પણ ઓવરકમ કરી શકીએ છીએ, એને આપણે અટકાવી શકીએ છીએ, એનો સામનો કરી શકવાની શક્તિ પણ આપે છે. એટલે આપણામાં એક ફાઇટિંગ સ્પિરિટ એટલે કે લડાયક વૃત્તિ આવે છે કે હા, ભલે અવરોધો આવે પણ હું મારો ગોલ નહીં છોડું, મેં આ અમુક નિયમ લીધા છે તો હું એ પૂરો કરીશ જ. હવે આવે છે અધિક મહિનો, તો આ બધી નિત્ય દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ તો એક એક દેવતાઓ એનું એક એક જાતની એની ફળ આપે છે. એટલે આપણે બધાને એક સાથે એક સ્તોત્ર બોલીએ તો અલ્ટિમેટલી બધા જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો એ આપણને ડિટર્મિનેશન આપે છે, આપણને સ્વાતંત્ર્ય આપે છે, અને આપણને સંવેદનશીલતા આપે છે. અને આ દિવસે જન્મેલા લોકોની પણ એવી વિશેષતા બતાડવામાં આવે છે કે જો કોઈ આ ષષ્ઠીના દિવસે જન્મ્યા હોય તો એસ્ટ્રોલોજીમાં એવું પણ કહેવામાં આવે છે કે એ લોકોમાં એક ફિલિંગ્સ હોય છે, એવું એક બળ હોય છે એ તિથિમાં જન્મને લીધે જ, કે ગમે તેટલી વાર ફેલ થાય પણ એ પોતાના સ્વપ્નને છોડે નહીં. એટલે ગમે તે ભોગે પોતાનું લક્ષ્ય પૂરું કરે જ. એટલે આ બધી તિથિ આપણને એક રીતે આપણા જીવનનો રસ્તો પણ બતાડે કે દાખલા તરીકે આપણી કઈ બર્થની તિથિ છે, તો એ તિથિ પ્રમાણે આપણને એ તિથિ એ રીતે ઉપયોગી થાય છે. અને આપણે એ પોતાના લક્ષ્યથી ખસી ન જાય એટલા માટે જો એમાં કઈ નેગેટિવિટી હોય તો એનાથી આપણે રોકાઈ પણ શકીએ. હવે આગળ આપણે જોશું 7મી તિથિ શિવદૂતી. શિવદૂતી સપ્તમીની છે, અને એના પછી આવે છે એકવાર હ સ કલ રીમ, પછી પાછું મહાવજ્રેશ્વરીનો હ અને શિવદૂતીનો સ. તો અહીંયા પંચદશીના સ એ બીજાક્ષર સાથે જોડાયેલી છે. અને શિવદૂતીનો સીધો અર્થ તો એમ થાય છે કે એ બે રીતે થાય: શિવની દૂતી, શિવની મેસેન્જર, શિવની દૂત. અને શિવને જેને દૂત બનાવ્યો છે એવું પણ આવે છે સપ્તશતીમાં. તો શિવદૂતી બનાવીને શુંભ પાસે મોકલે છે માં કે તમે જઈને આ જરા એમને કહો કે જો જીવતા રહેવું હોય તો પાતાળમાં ચાલ્યા જાઓ, નહીં તો મારી બધી દેવીઓ કાચા માંસ ખાવા માટે, ભક્ષણ કરવા માટે તૈયાર જ છે. તો એ રીતે પણ ત્યાં ઉલ્લેખ આવે છે. તો આ શિવદૂતી એ જે સ્વરૂપ છે માનું, એની જે એક દિવસની કલાઓ પણ છે ચંદ્રની. તો આમાં જે કલા આવે છે શિવદૂતીમાં એ આવે છે ધ્રુતિ. ધ્રુતિ એટલે ધીરજ. તો ધીરજની અહીંયા આપણે આપણા આધ્યાત્મિક પથ ઉપર આગળ વધવા માટે સૌથી વધારે જરૂર હોય છે ધીરજની, અને બીજી હોય છે નમ્ર બનવાની. તો આ શિવદૂતી આપણને, કારણ કે આપણે કોઈના દૂત બનીને જતા હોય તો દૂતે તો નમ્ર જ રહેવું પડે કે નહીં. જેવી રીતે ભગવાન કૃષ્ણ પણ પોતે વિષ્ટિ કરવા ગયા ત્યારે પાંડવોના દૂત બનીને ગયા હતા. જેવી રીતે એનો સંજય પણ સારથી હતો, એ પણ જ્યારે એને દુર્યોધન મોકલે છે યુધિષ્ઠિર પાસે, તો એ પણ દૂત બનીને જાય છે. તો દૂતનું કામ શું છે? એ શાંતિથી, ધીરજથી, નમ્રતાથી વાત કરવાનું. તો અહીંયા શિવદૂતી આપણને એવી પ્રેરણા આપે છે, આપણને વધુ ધૈર્યવાન બનાવે છે, વધુ નમ્ર બનાવે છે, સંયમ અને ક્ષમતા રાખવાની શક્તિ આપણને આપે છે. અને દરેક પ્રકારના ધ્યાનમાં ક્યાંક કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, કંઈક વાટાઘાટ કરવાની હોય, તો એમાં એક કોન્ફ્લિક્ટ થાય એટલે કે કોઈ સંઘર્ષ જન્મે તો એ નિવારવા માટે આ સહાયભૂત શક્તિ છે.
એટલે એવી ધીરજ હોય તો જ એવી રીતે કોઈ એક બે પક્ષોની વચ્ચે સમાધાન કરવાનું. આપણે ઘરમાં કુટુંબમાં પણ ઘણી વાર એવું થતું હોય છે. તો એની વચ્ચે જ્યારે સમાધાન કરવાનું હોય, કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, જતું કરવાનું હોય, ત્યારે ધીરજની જરૂર પડે છે. તો બે તદ્દન જ એકદમ ઓપોઝિટ એવી બે અલગ ધ્રુવ, ઉત્તર દક્ષિણ એવી વ્યક્તિઓ હોય એને પણ સાથે લાવીને જો સમાધાન કરાવવાનું હોય તો શિવદૂતી એમાં સહાયરૂપ થાય છે. અને એવી આપણને એટલે આ દેવી આપણને શું શીખવે છે? તો સાદગી શીખવે છે, આપણને સચ્ચાઈ શીખવે છે, આપણને સંબંધોમાં વફાદારી રાખવાનું શીખે છે. કારણ કે જો એવું ન હોય તો સંબંધો ટકી જ ન શકે, અને એટલા માટે ટકાવી રાખવા માટે એવું થોડું જતું પણ કરવું પડે. તો ભગવાન અનેક રૂપે આપણી સામે જીવનમાં આવે છે. તો આ સપ્તમી તિથિ આપણને એ બતાડે છે કે જે સામે આવે છે એ દાખલા તરીકે કોઈ ભગવાનનો દૂત જ મેસેન્જર બનીને આવે છે. એ કંઈક આપણને પ્રેરણા આપવા માટે આપણી સામે જીવનમાં ભગવાને આપણને એની સામે મૂક્યા છે. તો એમાંથી આપણે શું પોઝિટિવ છે, એમાંથી આપણને શું ભગવાન શિક્ષા આપવા માંગે છે, બોધ આપવા માંગે છે, એવું સમજવા માટેની નમ્રતા, એવી સમજણ, એવું આ શિવદૂતી આપણને શીખવાડે છે. એવું આપણે જોવા માટે આપણને પ્રેરણા આપે છે. અને એટલા માટે આપણને કોઈ જૂના પૂર્વગ્રહ હોય, જૂની આદતો હોય કે અમુક રીતે જ આપણે અમુક લોકોને જોતા હોય, તો એ તોડવામાં પણ આ શિવદૂતી સહાયરૂપ થાય છે. અને એ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે. તો આગળ આપણે જોયું એ પ્રમાણે કે પૃથ્વી કેવી હોય છે? તો પૃથ્વી સ્થિર હોય છે, પૃથ્વી અચલ હોય છે. એવી જ રીતે પૃથ્વી જેવી પૃથ્વીમાં આપણે ધરતી માતાને આપણે ધૈર્યનું, ધીરજનું પ્રતીક ગણીએ છીએ. તો એવી જે ધીરજ, નમ્રતા અને આધાર આપવાની વૃત્તિ, પૃથ્વી આપણને સૌને આધાર બનીને રહે છે. તો આવા બધા ગુણો આપણને આ શિવદૂતી આપણને એમાં આગળ વધારે છે અને એવા આપણને આપે છે. તો શિવદૂતીની લોકો હંમેશા આ એક એક તિથિની પણ અલગ અલગ પૂજા, આરાધના, એનું યંત્ર, એનું ખડગમાલાનું સ્તોત્ર બધું અલગ અલગ હોય છે. તો એમાં લોકો ખાસ કરીને આની શું કામ કરે છે? તો કોઈક વખત કોઈની પર ખોટું વાળ આવી ગયું હોય, ખોટું કોઈએ અન્યાય કર્યો હોય, તો એના ઉપર રક્ષણ મેળવવા માટે લોકો આને ભજે છે. કારણ કે એ સાચી ન્યાયી ઈચ્છાઓની પૂર્તિની દેવી છે. એટલે જે બીજાઓનું ભલું કરે છે એનું માં હંમેશા ભલું કરે જ છે. તો વ્યક્તિત્વને હંમેશા સૌમ્ય અને આનંદદાયક બનાવે છે. એટલે આવી એક સ્થિર દેવી છે અને શિવની આજ્ઞાધારક છે. એટલે એમ કહેવાય છે કે શિવજીએ પણ પોતે હનુમાનનું રૂપ લઈને રામ અવતારમાં રામની દૂત બનીને સેવા કરી છે. તો એમાં કોઈ એવું નથી કે દૂત બની એટલે કોઈ નાનમ નથી. તો આ બધી વસ્તુ શિવદૂતી આપણને શીખવાડે છે. એટલે આપણામાં શરણાગતિની ભાવના, આપણને માના સાચા સેવક બનવાનું શીખવે છે. તો ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો પણ રચે છે કે વ્યક્તિના અહંકારને ઠેસ લાગે અને વધુ ને વધુ એ પીડ બને, વધુ ને વધુ શરણાગત બને. એટલે જીવનમાં જો કોઈ વાર એવા પ્રસંગો આવી જાય તો એવું નહીં સમજવાનું કે ભગવાનનું હું તો આટલું નામ લઉં છું, રોજ આ ખડગમાલા સ્તોત્ર બોલું, તોય મારા જીવનમાં તોય આણે મારું અપમાન કર્યું. ના, એમાંથી બોધ એવો જ લેવાનો છે. આપણને વધારે ને વધારે નમ્ર બનવાનું શીખવાડે છે, ધીરજ રાખવાનું શીખવાડે છે આ શિવદૂતી. કે એ કંઈક ને કંઈક તમારામાં આગળ સારા ગુણો વિકસાવવા માટે, એ તમને પીડ બનાવવા માટે, તમને પ્રભુ તરફ વાળવા માટે, શરણાગત બનાવવા માટે એવા પ્રસંગો રચે છે. તો સૂર્યને પણ કહેવાય છે કે સૌથી પહેલો સંદેશવાહક છે. અને સપ્તમી સૂર્યનો જન્મ થયો છે. અને આ જે સપ્તમી છે એનો ગ્રહ જે છે એ શનિ છે, પણ સૂર્યનો જન્મ સપ્તમીને થયો છે. તો એના પછી આપણે જોશું અષ્ટમીની તિથિ. તો અષ્ટમીની તિથિ છે ત્વરિતા. ત્વરિત શબ્દ પરથી જ ખ્યાલ આવે છે, એકદમ ઝડપથી, શીઘ્ર અને તરત, અવિલંબિત, કોઈ વારની જરૂર નહીં, વિલંબની જરૂર નહીં, એવી આ સ્વિફ્ટ એવી દેવી છે. તો એને લીધે કોઈક વાર એવું પણ થાય કે આ દેવીને લીધે કોઈ વાર માણસનો સ્વભાવ, આ દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ કોઈ જક્કી કે એવો ઉતાવળિયો એવો પણ બની શકે છે. કારણ કે ઝડપથી કોઈ વસ્તુ કરવા જાય એમાં ક્યાંક ઉતાવળિયાપણું પણ આવી જાય છે. તો આ તિથિ એમ કહેવાય છે કે પ્રવાસ માટેની ખાસ તિથિ છે. કોઈ યાત્રા કરવી હોય, ક્યાંય પ્રવાસમાં જવું હોય, તો આ અષ્ટમીના દિવસે પ્રવાસ સ્ટાર્ટ કરવો જોઈએ. અષ્ટમી તિથિની વિશેષતા બીજી શું છે કે શુક્લ પક્ષની અષ્ટમી હોય કે કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય, તો બંને વખતે અડધો
ડાર્ક એરિયા અને અડધો બ્રાઇટ એરિયા, એટલે કે અડધો ચંદ્ર હોય છે. એટલે કે એ સ્થિર તિથિ છે, અચલ તિથિ છે, એમાં વધઘટ થતી નથી. અષ્ટમીની તિથિ જેવી હોય છે એવી જ રહે છે. તો એકમ દ્વિતીયા, એકમ તિથિ શુક્લ પક્ષની હોય અને એકમ તિથિ વદ પક્ષની હોય તો એમાં ફરક છે, તમે સમજી શકો છો. એકમાં ખાલી એક બોર્ડર છે અને એકમાં આખો જે પૂનમનો ચંદ્ર હોય એમાંથી થોડુંક પછી કાળો ભાગ આવે છે. એટલે બીજી બધી તિથિઓમાં બંને શુક્લ અને કૃષ્ણ પક્ષમાં ફેર છે, પણ અષ્ટમી તિથિ બંને પક્ષમાં એવી ને એવી અચલ છે. એટલે માએ એ અચલ છે એટલા માટે એને માએ પોતાના મુગટમાં ધારણ કર્યું. એટલે આપણે લલિતા સહસ્ત્રનામમાં જોયું અષ્ટમી ચંદ્ર વિભ્રાજ દલિક સ્થળ શોભિતા, તો અષ્ટમીના ચંદ્રને માએ પોતાના મુગટ ઉપર, કારણ કે એવો ને એવો જ રહે છે ચંદ્ર, જેવો બ્રાઇટ રહે છે. અને અષ્ટમીના ચંદ્રનો અમસ્ત પણ ઘણા કાવ્યમાં અને એમાં પણ ઉલ્લેખ આવે છે. તો કારણ કે એ એકદમ જેવો છે એવો ને એવો જ રહે છે. હવે આ તિથિ છે એ દરેક કાર્યને ઝડપથી પૂર્ણ કરવા માટે મદદરૂપ થાય છે. કોઈ વસ્તુને હીલ કરવાની હોય, કોઈ વસ્તુને મટાડવી હોય, કોઈ સાજા થવાનું હોય, કંઈ પણ કાર્ય કરવું હોય તો ઝડપથી કરવું હોય તો અષ્ટમી તિથિ એના માટેની એકદમ ઉત્તમ તિથિ છે. તો બીજું આ તિથિ શું કરે છે કે અંદર આપણા મનની અંદર મનોમંથન કરે છે, એકદમ રવાઈ ફેરવે એવી રીતે. જેવી રીતે સમુદ્ર મંથન થયું હતું તો એક હલાહલ એમાં પહેલા બહાર આવ્યું હતું, પછી હલાહલ આવ્યું, પછી એના પછી અમૃત બહાર આવે છે. તો પહેલા તો મનોમંથન થાય ત્યારે એમાં નેગેટિવિટી કે ગુસ્સો કે આપણા જે વિકારો હોય એ બહાર આવી શકે છે. પણ એ બધાને જો આપણે ઓવરકમ કરી દઈએ અને આપણે સમજી શકીએ કે આ મનોમંથન એને લીધે થઈ રહ્યું છે, તો પછી એ અમૃત પણ પૂરું પાડે છે. તો એને દૂર, એવા ઝેરને વલોવીને ઉપર લાવીને દૂર કરી દે છે અને પછી આપણી શક્તિને, ઉર્જાને એ સારા રસ્તે આગળ વધારે છે. તો આવી રીતે પૂર્ણ પ્રકાશમાં એક એવી રીતે પણ કહેવાય છે કે જે દેવી અહીંયા આપણને બીજું શું આ સ્વરૂપ દ્વારા સમજાવવા માંગે છે કે અંધકાર અને પ્રકાશ એ બે વેગને સંતુલિત કરી શકાય છે. અહીંયા સંતુલિત કર્યા છે માએ. તો આ જે સ્વરૂપ છે એ અર્ધન નારીશ્વર એવા સ્વરૂપ સાથે પણ સંકળાયેલું છે. એટલે એમાં શિવ અને શક્તિ બંનેનું સ્વરૂપ છે. તો એ એમ જ કહે છે કે જ્યારે આપણા જીવનમાં કોઈ પણ એવી વિરોધી વસ્તુ આવે તો એ પણ બધી કંઈક ને કંઈક સારું સમજાવવા માટે જ આવે. એટલે જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય, પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય. તો બંને વસ્તુ એ એક જીવનની યાત્રામાં સમાન રૂપે સાથે જ હોય છે. તો એવું એ સમજાવનારી આ ત્વરિતે છે. આજે આપણે અહીંયા જ અટકશું અને આનું પઠન લઈ લેશું. આપણે એક સાથે બધું કરીએ ને તો બધું એકદમ ભેગું થઈ જાય. થોડું થોડું કરીને કરશું. 4 તિથિ પહેલા જોઈ, 4 તિથિ આજે જોઈ, બરાબર? કાલે આપણે જસવંતી બેન થી રેકોર્ડિંગ હવે તમે બંધ કરી શકશો, જાગૃતિબેન.